નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર 8 ખાસ આમનો જ છે, જેમાં આપણે અન્ય પેટા વ્યવહારમાં ન સમાતા વ્યવહાર આપણે અહીંયા ખાસ આમનોધમાં નોંધીએ છીએ. ઉદાહરણ નંબર આપણે 1 જોઈ ગયા, ત્યારબાદ ઉદાહરણ છે બીજું છે અને એના જો આપણે દાખલો પણ જોઈ ગયા છે. ઉદાહરણ 2 હોમવર્કમાં હતું અને સ્વાધ્યાયમાં આપણે જોઈએ દાખલો છે. બરાબર, છઠ્ઠો દાખલો અને પાંચમો આપણે જોઈ ગયા અને હોમવર્કમાં તમને લખાયો છે. બરાબર, દાખલા નંબર 7 આજે જોવાનું છે કે જેમાં લખ્યું કે એકતાના ચોપડે ખાસ આમનોધમાં નીચેના વ્યવહારોની નોંધ કરવાની છે. હવે અહીંયા કોઈ આપણે સમજવાની જરૂર નથી, આ બધા જ વ્યવહારો આપણે આમનોધમાં જોઈ ગયા છે એટલે કોઈ ઉદાહરણ પણ આપણે જોતા નથી, ડાયરેક્ટ તમારે એને નોંધી દેવાના. હું અહીંયા જવાબ કહું છું એકના દરેકના. તો પહેલો વ્યવહાર છે 2014 માર્ચ 1 તારીખ છે. ધંધો શરૂ કરવા માટે ₹7,000નું ફર્નિચર, ₹15,000નો માલ અને 20,000ના યંત્રો ધંધામાં લાવ્યા. કોણ લાવશે? તો કે માલિક જ લાવે છે. અને માલિક લાભ આપનાર હોય તો આપણે બધી રકમ ખબર છે, યાદ હોય તો મૂડી ખાતે લખતા હતા, અને જે આવે એના ખાતે ઉધાર થાય છે. શું આવે છે? તો ફર્નિચર ખાતે ઉધાર 7,000. બરાબર, તમારે આ રીતે લખવાનું છે. પછી 15,000નો માલ એટલે કે માલ સ્ટોક ખાતે ઉધાર ₹15,000. ત્યારબાદ યંત્રો ખાતે ઉધાર ₹20,000. બરાબર, તે મૂડી ખાતે જમા. આ બધાનું ટોટલ કેટલું થાય? ₹42,000 થાય છે. બરાબર છે, 20, 15, 35, 35 7 કેટલા? ₹42,000 તમારે જમા લખવાના મૂડી ખાતે. ફરીથી કહું, ફર્નિચર ખાતે ઉધાર 7,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, યંત્રો ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા 42,000. બાબતજીમાં ધંધો શરૂ કરવા માટે ફર્નિચર, માલ સ્ટોક અને યંત્રો લાવી ધંધો શરૂ કર્યો તેના. બીજી તારીખ છે ₹2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે તથા 25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા. હવે ખરીદીએ છીએ, કોઈ માલ નથી ખરીદતા તો ખરીદ ખાતે આપણે ઉધાર લખીએ, પણ બંને મિલકત છે તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખાતે ઉધાર ₹2,000, સેલ્યુલર ફોન ખાતે ઉધાર 25,000. તે હવે ઉધાર ખરીદી છે, નામ આપેલું છે અહીંયા જો, બરાબર, કમલેશ ટ્રેડર્સ, તો એના ખાતે જમા આપણે લખવાના ₹27,000. ફરીથી કહી દઉં, આમનો જ છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખાતે ઉધાર 2,000, સેલ્યુલર ફોન ખાતે ઉધાર 25,000, તે કમલેશ ટ્રેડર્સ ખાતે જમા ₹27,000. ત્યારબાદ ત્રીજી તારીખ છે, પહેલી બીજી ના આવી ગયા, ત્રીજી તારીખ હોવા જોઈએ. ₹3,000નો માલ ઘર માટે ₹2,500નો પંખો આપીને ખરીદ્યો. બરાબર છે, ₹3,000નો માલ આપી ઘર માટે ₹2,500નો પંખો ખરીદ્યો. અગાઉ પણ આપણે વ્યવહાર જોઈ ગયા, ઉપરના દાખલામાં છે. તો અહીંયા એવું છે, માલ આપ્યો છે અને સામે પંખો ખરીદીએ છીએ. પંખો આવે છે, બરાબર છે, તો ખરીદ ખાતે પંખા ખાતે ઉધાર આપણે કરવાનું ₹2,500 છે. સોરી, ઘર માટે, હા બરાબર છે. હવે ઘર માટે ખરીદીએ તો કયું ખાતું લાગુ પડે આપણને? ઉપાડ ખાતે. અને ઉપાડ ખાતે હંમેશા ઉધાર જ થાય છે. હા, જો દુકાન માટે ખરીદીએ તો આપણે પંખા ખાતે ઉધાર થાય, પણ અહીંયા ઘર માટે ખરીદે છે અને દુકાનમાંથી કેટલી રકમનો માલ આપે? 3,000નો. તો આપણે જેટલી રકમનો માલ આપે ને એ રકમ લખવાની, 3,000. 2,500 લખવાના નહીં, કે આપણે દુકાનમાંથી કેટલી રકમનો માલ ગયો છે? 3,000. તો આપણે એની નોંધ કરવાની થાય. એટલે ઉપાડ ખાતે ઉધાર ₹3,000, તે ખરીદ ખાતે જમા ₹3,000. બરાબર, બાબતજીમાં જે છે એ બધું એમના બાબતજી લખી નાખવાનું. ચોથી તારીખમાં 8,000ની હુંડી નમ્રતા પર લખી, જે તેણે સ્વીકારી પરત કરી. હવે આપણે લખીએ તેને સ્વીકારીને પરત કરે તો આપણે લેણી હુંડી આવે. તો લેણી હુંડી ખાતે ઉધાર 8,000, તે કોણે પાછી મોકલી? તો કે નમ્રતાએ. તો નમ્રતા ખાતે જમા કેટલા? ₹8,000. ત્યાર પછી 5 તારીખ છે. નમ્રતાની હુંડી યેશાને 8,050ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શરૂ કરી આપી. હવે આપણે કોને આપી છે? યેશાને. બરાબર છે, તો યેશા ખાતે ઉધાર બધી રકમ આપણે લખી નાખવાની 8,050. બરાબર, આપણે જેટલા એને ચૂકવવાના 8,050 છે તો ઉધાર્યા. હવે એની સામે આપણે શું આપીએ છીએ?
હુંડી આપીએ છીએ, બરાબર છે ને, લેણી હુંડી. તો લેણી હુંડી ખાતે જમા કેટલા? 8,000. તે હવે 50 રૂપિયા છે વટાવ અથવા કસર ખાતે જમા લખવાનું 50 રૂપિયા, બરાબર. ફરીથી કહું છું, આમ નોંધ. યેશા ખાતે ઉધાર 8,050. તે લેણી હુંડી ખાતે જમા 8,000 અને તે વટાવ અથવા કસર ખાતે જમા 50 રૂપિયા. બાબત જેમાં તમારે લખવાનું કે નમ્રતાની હુંડી યેશાને દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શરૂ કરી આપી તેના 6 તારીખમાં. તો કે 6,000ની હુંડી ભારતે લખી છે. જો કોક બીજાએ આપણી ઉપર લખી છે એટલે આપણે તો શું કહેવાય? દેવાદાર કહેવાય, બરાબર. આપણે સ્વીકારીને એને પરત કરી છે. કોને? ભારતને પાછી મોકલાઈ છે. ભારત ખાતે ઉધાર થાય એટલે આપણે એને પાછી મોકલાઈ સહી કરીને સ્વીકારીને. ભારત ખાતે ઉધાર 6,000. તે કઈ હુંડી કહેવાય? આપણી દેવી હુંડી. એટલે દેવી હુંડી ખાતે જમા કેટલા થશે? 6,000 રૂપિયા. 7 તારીખ. 8,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, જેની સામે વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો છે. 8,000ના 75% કરીએ છીએ, બરાબર છે. તો કેટલા થશે? પહેલાં તો એની ગણતરી આપણે કરી નાખવી જોઈએ. તો એની ગણતરી આપણે કરીએ છીએ. 8,000ના 75% તમે કરો તો કેટલી રકમ થાય? બરાબર. 70% તમે રકમ કરશો તો એ 5600 થશે, બરાબર છે. અને બીજા 5% કરી નાખો 8,000 તો એ કેટલા થાય? 400 રૂપિયા. એટલે 6,000 રૂપિયા છે ને 75% રકમ થશે આ રીતે. કેટલી? વીમા કંપની ખાતે. પહેલાં આપણે 8,000ના 70% કરીએ તો 8 સીધા 56 એટલે 5600 થયા. અને બાકીના જે 5% છે 8,000ના 5% કરો 400. તો 6,000 રૂપિયા તમારે વીમા કંપની ખાતે ઉધારવાના. 6,000 રૂપિયા, બરાબર છે. 2,000 રૂપિયા શું કહેવાય? નુકસાન થયું. માલ ચોરાઈ ગયો 8,000. 75% રકમ કોણ આપશે? વીમા કંપની. તો એ 6,000 રૂપિયા આપણે વીમા કંપની ખાતે ઉધારે. અને નુકસાન થયું ચોરીથી 2,000નું. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2,000 અને તે બધી રકમ 8,000 રૂપિયા તમારે જમા લખવાની. ખરીદ ખાતે જમા 8,000 રૂપિયા. બાબત જે આખો વ્યવહાર તમારે જે છે રકમ સિવાય લખી નાખવાનો. 8 તારીખનો વ્યવહાર છે. નીરવ પાસેથી આપણે 8,000 લેવાના છે. જો અહીંયા લખ્યું, બરાબર છે. અને નલિનને આપણે 8,200 ચૂકવવાના હતા. તો આપણે શું કરીએ? જો નલિનને કીધું કે નીરવેને 8,000 રૂપિયા એ કબૂલાવી, નલિનનો હિસાબ આપણે ચૂકતે હિસાબે કરે એમ. હવે આપણે નલિનને કેટલા ચૂકવવાના છે? 8,200. એટલે આપણે નલિન ખાતે ઉધારવાના 8,200 રૂપિયા, બરાબર. આપણે એને ચૂકવવાના છે. હવે શું થાય? નીરવ કેટલી રકમ આપશે? તો કે 8,000. તો નીરવ ખાતે જમા 8,000 કરવાના. 200 રૂપિયા શું કહેવાય? કસર. આપણે ઓછી રકમ આપીએ છીએ એટલે તે કસર અથવા વટાવ ખાતે જમા તમે લખી શકો 200 રૂપિયા. અને છેલ્લા બે વ્યવહાર છે. 9 તારીખમાં રાજેન્દ્ર પાસેથી 2,000 રૂપિયા ગાલખાદ પરતના રોકડા મળ્યા. હવે જો રોકડા મળે તો આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર થાય 2,000. અને ગાલખાદ પરતના તો ઉપજ કહેવાય એટલે ગાલખાદ પરત ખાતે જમા 2,000. અને છેલ્લો 10 તારીખનો મનોજને રૂપિયા 300 વ્યાજના ચૂકવવાના થયા. એટલે આપણે વ્યાજ હજી ચૂકવ્યું નથી પણ હજી ચૂકવવાના છે. તો એવું કરું કે વ્યાજ ખાતે ઉધાર 300 તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા 300 રૂપિયા, બરાબર. વ્યાજ ખાતે ઉધાર 300 રૂપિયા તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા 300 રૂપિયા. તો આ રીતે દાખલા નંબર 7 છે. અલગ અલગ વ્યવહારો 1 થી 10 તારીખના તમારે આ રીતે સમજાવ્યું છે. એ પ્રમાણે તમારે નોટબુકમાં લખી નાખવા.